هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون. શું તેઓ તેની રાહ જુએ છે કે ફરિશ્તાઓ તેમની પાસે આવે અથવા તારા પરવરદિગારનો હુકમ આવી પહોંચે જેવી રીતે તેઓની અગાઉના લોકોએ પણ કર્યું અને અલ્લાહે તેમની ઉપર કોઈ જુલ્મ નથી કર્યો પરંતુ તેઓ પોતે જ પોતાની ઉપર જુલ્મ કરતા હતા. તફસીર તૌહીદ અને એક અલ્લાહના આ દીનને સમજાવવા માટે જે પણ રીત થઈ શકે તે અપનાવવામાં આવ્યું છે. ન તો તર્કમાં કોઈ કમી છે, ન દલીલમાં કોઈ ખામી છે અને ન તો દલીલ અને પુરાવામાં કોઈ નબળાઈ છે. તો પછી આ લોકો શેની રાહ જોઈ રહ્યા છે? શું તેઓ મૌતના ફરિશ્તાની રાહ જોઈ રહ્યા છે કે મૃત્યુની હાલતમાં તેમના પર સત્ય જાહેર થાય અથવા તેઓ અઝાબ અને સજાને ઉતરવાની રાહ જોઈ રહ્યા છે? કાફિર, મુશરિક અને અધર્મી લોકો સાચા માર્ગને સ્વીકારવા તૈયાર નથી. પરંતુ જ્યારે અઝાબના ફરિશ્તાઓ આવી જાય અથવા અલ્લાહનો કડક હુકમ આવી જાય તો તેઓ ઈમાન લાવવાની વાતો કરવા લાગે છે. પણ એ સમયે તૌબા અને ઈમાન કંઈ કામનું નથી. અને પહેલાની બધી જ કૌમોની આદત પણ આવી જ હતી. અલ્લાહ કોઈ ઉપર જુલ્મ નથી કરતો. આ લોકો પોતે જ હઠધર્મી કરે છે, અહંકારી બને છે અને ખરાબ અને ગેરમાર્ગ પસંદ કરી પોતાના ઉપર જુલ્મ કરે છે. પહેલાની કૌમોના ઉદાહરણ જેમ આદ, સમૂદ અને નૂહની કૌમોએ કર્યું તે જ રસ્તે આ લોકો પણ ચાલી રહ્યા છે. અલ્લાહ જુલ્મ નથી કરતો. જુલ્મ તેઓ પોતે પોતા ઉપર કરે છે કેમ કે હકીકતને જાણીને પણ ઘમંડ કરે છે અને પોતાની હઠધર્મી છોડતા નથી. હદીસમાં છે કે પોતાના નફ્સ ઉપર જુલ્મ માત્ર ખરાબ કાર્યો નથી પણ અહંકાર, નાફરમાની અને હક જાહેર હોવાની દલીલો હોવા છતાં મોં ફેરવી લેવું એ પણ મોટું જુલ્મ છે.